સંન્યાસથી બચવાનો સિદ્ધાંત છે એ શરણાગતિનો સિદ્ધાંત છે. એનો મહાપ્રભુજીએ બોધ વિવેક ધર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ શરણાગતિના સ્વરૂપનું સાંગોપાંગ વર્ણન એ વિવેક ધર્યાશ્રય નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે શરણાગતિમાં 3 વસ્તુ જરૂરી છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક એટલે શું? પહેલાં વિવેકને સમજવું જોઈએ કે વિવેક એટલે શું, કે ભગવાન જે પણ કાંઈ કરે છે એ પોતાની ઈચ્છાથી કરે છે. જે કાંઈ સૃષ્ટિમાં કહે છે ને, ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. જેમ મુસલમાનો પણ કહે છે કે અલ્લાહની ઈચ્છા વિના કાંઈ થતું નથી. તો અલ્લાહની ઈચ્છા વિના કાંઈ નથી થતું, તો જે કાંઈ થાય છે એમાં અલ્લાહની ઈચ્છા કેમ માનતા નથી તમે પાછળ? તો પાછા માનતા નથી. તો એમ કહે છે કાફીરો બધા ખોટા છે, આ બધા મૂર્તિ પૂજાવાળા બધા કાફીરો છે, એ બધાને મારી નાખો. ભાઈ અલ્લાહની ઈચ્છા હતી તો આમાં કાફીર પ્રગટ થયા ને. અલ્લાહની ઈચ્છા છે તો કાફીર પ્રગટ થયા, તો શું કામ મારી નાખવાનું તમે કહો છો? કાફીરોને મારી નાખો કહો છો પાછું એમ કે અલ્લાહની ઈચ્છા વિના તો પાંદડું ફરકતું નથી. અને પાછા સ્વીકારતા નથી કે મારા કાટ કરવી હોય તો કહે છે કે જે ઇસ્લામને ન માનતા બધાને મારો. અરે ભાઈ અલ્લાહની ઈચ્છા હતી તો ઇસ્લામને ન માનનારે પ્રગટ થયા છે, ભગવાનની ઈચ્છા વિના થોડા પ્રગટ થયા છે. આપણે પણ સમજવું જોઈએ. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાન એની ઈચ્છાથી જ બધું કરે છે, એની ઈચ્છાથી જ બધું થાય છે. એટલે ભગવાનની ઈચ્છાથી જે થાય છે એનો સ્વીકાર કરવો જોઈએ. જે કંઈ પણ થાય એ ભગવાનની ઈચ્છાથી જ થાય, એટલે પ્રાર્થના કરવાથી કોઈ ફાયદો નથી. વિવેક ધર્યાશ્રય ગ્રંથની પંક્તિઓને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો, આપણે વાત તો ગ્રંથની જ છે પણ સરળ ભાષામાં સમજી જઈએ એટલે કે ભગવાન એની ઈચ્છા અનુસાર બધું કરે છે, તો કોઈ પ્રાર્થનાની જરૂરિયાત નથી. અંતર્યામી છે, બધું જાણે જ છે. પ્રાર્થના કરવાથી તમે જેમ કહેશો એમ એ કરવાનું નથી, કારણ કે એની ઈચ્છાથી જ બધું કરશે, અને ઈચ્છાથી કરશે એમાં આપણું હિત હશે. આપણી બુદ્ધિ કેવી હોય કે થોડોક લાભ માટે હંમેશા આપણે લલચાઈ જતા હોઈએ, એ સિદ્ધ ન થાય દુઃખી થઈ જતા હોય. આપણે વિદેશ જવાની 40-50 હજાર રૂપિયાની ટિકિટ લીધી, 40-50 હજાર રૂપિયાની ટિકિટ લીધી અને પ્લેન ચૂકી જઈએ, દુઃખી થઈ જાય આપણે કે પ્લેન ચૂકાઈ ગયું. પછી કલાક પછી ખબર પડે કે પ્લેનનું એક્સિડન્ટ થઈ ગયું, તો આપણે સુખી થઈ જાય કે હા 50 હજાર ગયા ને આપણે વયા જાય. 50 હજાર જ ગયા ને, તો આપણા દુઃખ સુખની કંઈ નક્કી નથી ક્યારે દુઃખી થાય ક્યારે સુખી થાય. તો ભગવાને તો વિચારેલું જ છે કે ભાઈ પ્લેન છૂટવામાં તમારું હિત જ છે. તમને દુઃખી થઈ ગયા કે 50 હજાર ઉડી ગયા, 50 હજારની ટિકિટ ગઈ મારી, એટલો ખર્ચો થઈ ગયો ને આ કેમ પ્લેન ચૂકાઈ ગયું, ભગવાને કેમ આવું કરીને. પણ 2-5 કલાક પછી ખબર પડે કે જે પ્લેન જવાનું હતું એ તૂટી પડ્યું, પ્લેન ક્રેશ થયું. તે ક્રેશ થવાને કારણે એ બધા લોકો મરી ગયા. ત્યારે આપણે સુખી થઈ જાય પાછા કે હા ભગવાને બહુ સારું કર્યું, ભગવાને બહુ સારું કર્યું કે આપણે બેઠા હોત તો 50 હજાર જ ગયા ના તો આપણે જ જાત થાવ. એટલે દુઃખને સુખને આપણે નક્કી નથી કરી શકતા કે ક્યારે દુઃખી થાય ને ક્યારે સુખી થઈએ આપણે. તો ભગવાન તો આપણા હિતમાં હશે એ જ કરે છે. આપણા સુખ દુઃખ તો ટેમ્પરરી બદલાતા હોય છે, ક્યારેક સુખી લાગે એ જ વસ્તુ દુઃખી લાગે. છોકરાના લગ્નનો એટલો ઉત્સાહ હોય કે લગ્ન કરવા 6 મહિના ન થાય દુઃખી થઈ જાય કે બહુ ખરાબ આવે. 6 મહિનામાં દુઃખી. અને લગ્ન થયા, લગ્ન કરવા છોકરાને લગ્ન થાય એટલો આનંદ હોય કે લગ્ન થઈ ગયા, 2-4 મહિના થાય કે બહુ ખરાબ છે. અમારે ત્યાં બધા બહેનો આવે લગ્ન વખતે એટલા ખુશી આવે છે. મને નક્કી હોય કે 6 મહિના પછી એની વહુનું વાટવા જ આવશે. 6 મહિના નહીં થાય તો એમ કહે છે કે આવી છે ને તેવી છે, બોલાણો દીકરો ન આવ્યું હોત તો સારું હતું. અરે ભાઈ તમે તો જપ કરતા હતા, માંડ તો થયું છે કેટલી વાર, તો માંડ નક્કી થયું છે, જપ કરતા હતા તમે કે લગ્ન થઈ જાય. લગ્ન 6 મહિના ન થાય તો વાંધો શરૂ થઈ જાય. ક્યારે દુઃખી થાય ક્યારે સુખી થાય આપણું કાંઈ નક્કી નથી. લગ્ન થાય ત્યારે આનંદ થયો, કેવો આનંદ થયો, પરિવારમાં આનંદ થયો. 2-4 મહિનામાં પાછું દુઃખને દુઃખ ઉત્પન્ન થઈ જાય, કાં તો બહુ ખરાબ આવીને તે આવી. તો માણસના સુખ દુઃખ બહુ ટેમ્પરરી હોય છે, બદલાતા રહેતા હોય છે. એટલે ભગવાન તો આપણું હિત થાય એવું જ કરતા હોય છે. સુખ દુઃખ બહુ લિમિટેડ, આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી હોય
તો સુખ દુઃખને આપણે બહુ ટૂંકી દૃષ્ટિથી જોતા હોઈએ, ભગવાન તો કલ્યાણ કરવાની દૃષ્ટિ જોવે છે, આપણને મુક્ત કરવા ઈચ્છે છે. તો પ્રભુ આપણું હિત જ કરે છે, જે કરે છે એમાં જ આપણું હિત છે એવું માનીને શરણાગતિમાં રહેવે તો શરણાગતિનું ફલ પ્રાપ્ત થાય, તો અવિશ્વાસ ન થાય, તો અન્યાશ્રય ન થાય. એટલે વિવેક પણ જરૂરી છે કે જે કાંઈ પણ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે અને એ જ આપણું હિત છે એવું જ થતું હોય છે. અને પ્રાર્થના પણ કરવાથી કોઈ ફાયદો નથી. અને અભિમાન રાખવું જોઈએ તો પોતાના પ્રભુનું રાખવું જોઈએ, બીજા કોઈ પણ પ્રકારનું અભિમાન કે ગ્રહ નડે છે કે પિતૃ નડે છે કે આવા કોઈ અભિમાન પણ રાખવા જોઈએ નહીં. કોઈ નડી શકે નહીં, ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે. કોઈ પિતૃ નડશે નહીં, કોઈ ગ્રહ નડશે નહીં, કોઈ ગ્રહ બાધા નડશે નહીં, કોઈ વાસ્તુશાસ્ત્ર ઘરના ખૂણા ખાચરામાં કોઈ ભૂત પ્રેત પિશાચ કંઈક છે, કોઈ નડતર છે, ત્યારે ભગવાનનો આશ્રય છે, ત્યારે ભૂત પ્રેત પિશાચ પણ કંઈ નડવાના નથી. તો ભગવાન કૃષ્ણનો આશ્રય રાખવો જોઈએ, બીજા કોઈ અભિમાન ન કરવા જોઈએ. કેવલ હું પ્રભુને આધીન છું, જે કાંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. કોઈ ગ્રહથી નથી થતું, કોઈ કાલથી નથી થતું, કોઈ કર્મથી નથી થતું, કોઈ દેવી દેવતાના પ્રભાવથી નથી થતું. જે કાંઈ પણ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. આ રીતે રહેવાને વિવેક કહેવાય છે. આ વિવેક કહેવાય છે. જો વિવેક હોય તો શરણાગતિ વધારે મજબૂત થાય, દ્રઢ થાય. એટલે વિવેક શરણાગતિમાં વિવેક જરૂરી છે કે પ્રભુની ઈચ્છાથી બધું થાય છે. પ્રાર્થના કરવાથી કંઈ થતું નથી. ઉલટાનું પ્રાર્થના કરવાથી પ્રભુમાં અવિશ્વાસ થાય છે કે પ્રભુ જાણતો નથી એટલે આપણે કહેવું પડે. એ કયા વગર જ બધું સિદ્ધ કરવા એ સમર્થ છે, તો એને કોઈ કહેવાની આવશ્યકતા નથી. એટલે પ્રાર્થના ન કરવી એ પણ વિવેક છે. અને ભગવાનનું અભિમાન એક પ્રભુનું જ રાખવું જોઈએ, બીજા કોઈ દેવી દેવતાના પ્રભાવનું, ભૂત પ્રેત પિશાચનું, વડગાડનું, પિતૃનું કોઈ પણ પ્રકારનું અભિમાન એ રાખવું જોઈએ નહીં. કાલ કર્મ વગેરેનું પણ અભિમાન આપણે રાખવું જોઈએ નહીં. અભિમાન એક પ્રભુનું જ રાખવું જોઈએ કે જે થાય છે એની ઈચ્છાથી થાય છે અને હિતનું જ થાય છે. કોઈ પ્રભુનું જ્યારે શરણ હોય ત્યારે ભગવાનનું શરણ જ્યાં હોય, ભગવાનની કંઠી આપણે પહેરી છે, કૃષ્ણને આપણે ધારણ કર્યા છે, પછી કોઈ બીજા દેવી દેવતા આપણને નુકસાન પહોંચાડી શકે નહીં. વાર્તા પ્રસંગમાં આવે છે કે એક 252 વૈષ્ણવમાં કનોજિયા સ્ત્રી પુરુષ બ્રાહ્મણની વાર્તા આવે છે. એ દેવીના ભક્ત હતા. દેવી રોજ સાનુભાવ કરાવતા, રોજ એને વાતો કરતા દેવી એમની સાથે, એટલા દેવીના ભક્ત હતા. અને દેવી આવે, રોજ ભોજન કરે, પછી જે પ્રસાદ લે, પછી જે જમે, એવું એમનું નિયમ હતું. એક દિવસ દેવી આવ્યા જ નહીં. દેવી આવ્યા નહીં ત્યારે એ સ્ત્રી પુરુષને એમ થયું કે આવું કોઈ દી બન્યું નથી કે દેવી ન આવે, અમારો શું અપરાધ થઈ ગયો કે દેવી ના આવ્યા એટલે ભૂખ્યા રહ્યા. બીજે દિવસે પાછા દેવી આવ્યા ત્યારે પૂછ્યું કાલે તમે કેમ ન આવ્યા? ત્યારે દેવી એમ કહ્યું કે મારા મંદિરમાં એ ગુસાઈજીના સેવક સાચા હરિવંશજી આવ્યા હતા અને મારા મંદિરમાં એને વિશ્રામ કર્યો. તો ભગવાનની સેવા અમને પ્રાપ્ત ન થાય પણ ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થાય એવું અમે ઈચ્છીએ છીએ. એટલે આખી રાત હું પંખો કરતી હતી. એ વૈષ્ણવને હું પંખો કરતી હતી એટલે હું ના આવી. તો વિબુધ વાંછે વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા. દેવતાઓ પણ ઈચ્છે કે અમને ભગવાનની સેવા પ્રાપ્ત થાય. ભગવાનની સેવા ન મળે તો એના ભક્તની સેવા મળે. તો ભક્તનું મહાત્મ્ય એવું છે કે દેવતાઓ પણ એ ભક્તની સેવા કરવા ઈચ્છે છે. એટલે હવે આપણે પાછા એ ભગવાનના ભક્ત થઈને શરણાગત થઈને પાછા દેવીને જો ભજીએ તો આ અન્યાશ્રય છે. એટલે હંમેશા પ્રભુનું જ અભિમાન રાખવું જોઈએ, પ્રભુના સેવક હોવાનું અભિમાન રાખવું જોઈએ. બીજા કોઈ પણ પ્રકારના દેવી દેવતા આદિ બધા વિભૂતિ અંશરૂપ છે. અને કોઈ જ્યારે ભગવાન કૃષ્ણના સેવકને ક્યારેય બાધા પહોંચાડી શકવા એ સમર્થ નથી. કોઈ દેવી દેવતા ભગવાન કૃષ્ણને સેવકને બાધા પહોંચાડી, એ સેવકને તો પંખો કરી રહી છે દેવી કે અમે તો હરિવંશજી, ચાચા હરિવંશજી અમારે ત્યાં આવ્યા હતા, હું એને પંખો કરતી હતી એટલે કાલે ન આવી શકી. ત્યારે એ કનોજિયા સ્ત્રી પુરુષને એમ થયું કે અમે પણ એવા ભક્ત બનીએ. તો કીધું તમે પણ જાઓ, ગુસાઈજી પાસે જાઓ. તો દેવીએ રસ્તો બતાવ્યો. દેવીના જો અનન્ય ભક્ત હતા તો દેવી પણ સાચો રસ્તો બતાવી દે. શરણાગતિ જો દેવીની પણ સાચી કરો તો દેવી પણ સાચો રસ્તો બતાવી દે. દેવીએ એ રસ્તો બતાવ્યો કે તમે ગુસાઈજીના સેવક થાઓ તો આવા ભક્ત બનાવે. ત્યારે દેવીએ ગુસાઈજીના સેવક બનાવ્યા છે. ગુસાઈજી પાસે જવાનું દેવીએ કહ્યું. પણ શરણાગતિ જો દેવીની પણ સાચી કરો તો દેવી દેવતાએ સાચો રસ્તો બતાવે છે. હરિવંશ પાઠક, શ્રી મહાપ્રભુજીના સેવક હરિવંશ પાઠક એ ગણપતિના ભક્ત હતા.
ગણપતિના અનન્ય ભક્ત હતા અને મહાપ્રભુજી પાસે જ્યારે આવ્યા ત્યારે એને કીધું કે આ તો બ્રાહ્મણ છે, હું બ્રાહ્મણ છું, ભાઈ મારે એનાથી દીક્ષા લેવાની જરૂર શું, એવું હરિવંશ પાઠકને મનમાં આવ્યું. એટલે મહાપ્રભુજી પાસે ગયા પણ દીક્ષા લીધા વગર પાછા આવ્યા. રસ્તામાં ઠેસ લાગીને પડી ગયા, મૂર્છા આવી અને ગણપતિએ દર્શન આપ્યા. ગણપતિના એ ભક્ત હતા તો ગણપતિજીએ દર્શન આપ્યા ગણેશજીએ કે તું મહાપ્રભુજીને છોડીને કેમ પાછો આવે છે, એ સાક્ષાત પુરુષોત્તમ છે અને તારે એની શરણે જવું જોઈએ. ત્યારે ગણપતિએ પણ મહાપ્રભુજી પાસે જવાનું, જો અનન્ય ભક્ત હતા ગણપતિજીના, તો ગણપતિજીએ પણ એમને ભગવત ભક્તિનો રસ્તો બતાવ્યો છે. પછી પાછા મહાપ્રભુજી પાસે આવ્યા અને મહાપ્રભુજીના સેવક થયા હરિવંશ પાઠક. તો દેવી દેવતાઓ પણ જો ભગવાનને આધીન છે, ભગવાનના ભક્ત છે, ભગવાનની વિભૂતિ છે, તો એ દેવી દેવતા તમે કૃષ્ણનો આશ્રય કરો તો નડે કેવી રીતે? કોઈ દિવસ નડી શકે નહીં. એટલે સ્વામ્ય અધિનત્વ ભાવના, ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ અને પ્રભુની ઈચ્છાથી બધું થાય છે. દેવી દેવતા, પિતૃ, કાલ, કર્મ બધાના નિયામક તો પ્રભુ જ છે. આવો મનમાં દ્રઢ વિશ્વાસ રાખવો, એને વિવેક કહેવાય છે. પ્રભુની ઈચ્છાથી બધું થાય છે એવું જાણવું એ વિવેક કહેવાય. બીજું આવે છે ધૈર્ય. જીવન એવું છે કે દુઃખમય જ છે જીવન. આપણને થોડી વાર સુખ લાગે પણ સુખે પાછું દુઃખ જેવું જ હોય છે. કારણ કે મોટાભાગે તો આ સંસારનું ચક્ર જ દુઃખરૂપ હોય છે. દુઃખ તો આવ્યા વગર તો રહેવાનું જ નથી. કોઈ પણ સુખી હોય એવું જરૂરી નથી. મુકેશ અંબાણી ઉપર 4 લાખ કરોડનું કર જ નીકળ્યું. આપણે ત્યાં પરમ સુખી હશે પણ 4 લાખ કરોડનું કંઈક દેવું છે. તો મુકેશ અંબાણી ઉપર જ દેવું છે 4 લાખ કરોડ રૂપિયાનું. તો દુઃખી તો બધા હોય છે. આપણે એમ લાગતું હોય કે આ સુખી હશે તો બધા જ દુઃખી હોય. તો દુઃખમાં કોઈ આનો દુઃખનો અંત નથી. અને ગમે એટલું સુખ હોય, આજે મૃત્યુ તો ઊભું જ છે માથે. પાછું મૃત્યુ આવશે પરમ દુઃખરૂપ છે. પાછું પછી છોડવું ગમશે નહીં, કારણ કે પરમ સુખ છે તો છોડવું ગમે નહીં, પણ મરવું તો પડે ને. એટલે જીવનમાં દુઃખ ન આવે એવું તો શક્ય જ નથી. એટલે બીજા લોકો એમ કહે છે, ઘણા લોકો ચેલા મૂંડવાવાળા હોય તો એમ કે અમારા ધર્મમાં આવી જાઓ, અમારી કંઠી બાંધી લે, દુઃખી નહીં થાવ. અમારા ધર્મમાં આવી જાઓ, એ દુઃખી નહીં થાવ. મહાપ્રભુજી આવી લાલચ આપીને સેવક નથી કરતા. મહાપ્રભુજી કહે છે કે દુઃખ તો જીવનની વાસ્તવિકતા છે, આવ્યા વગર તો રહેવાનું નથી. કોઈને કોઈ પ્રકારે દુઃખ તો આવે જ, પણ દરેક પ્રકારના દુઃખને સહન કરી શકવાની જે વાત જે છે એ એક ગુણ વિકસાવવો જોઈએ. સહન કરવાનો, દુઃખોને સહન કરવાનો ગુણ વિકસાવવો જોઈએ. એ ગુણ જે છે એને ધૈર્ય કહેવાય છે. ભગવાનને આશ્રયપૂર્વક એ દરેક દુઃખને સહન કરવું. કોઈ પણ મોટામાં મોટા દુઃખ આવી જાય તો પણ વિચલિત ન થવું જોઈએ. ક્યારેય પણ આત્મહત્યા કે એવા માર્ગ અપનાવવા માટે પ્રવૃત્ત ન થવું જોઈએ. પણ દરેક દુઃખ સામે સહન કરવાનો જે ભાવ છે એને ધૈર્ય કહેવાય છે. તો જીવનમાં ધૈર્ય પણ હોવું જોઈએ. અને ધૈર્ય હોય તો અન્યાશ્રય ન થાય. ધૈર્ય હોય તો દુઃખ આવ્યું તો દરેક મંત્ર તંત્ર જ્યોતિષ દોરા ધાગા તરત દોડવા માંડીએ. આપણે દુઃખ આવે એટલે આપણે બધે દોડવા માંડીએ. અવાજ કેનો આવે? પાર જો ધૈર્ય હોય કે દુઃખ આવ્યું છે તો એને લૌકિક ઉપાયો કરવા જોઈએ. લૌકિક ઉપાયથી દુઃખ દૂર થાય એવા ઉપાય કરવા જોઈએ, પણ આપણો ભગવાનમાં વિશ્વાસ ચલિત થાય એવા ઉપાય ન કરવા, એને ધૈર્ય કહેવાય. લૌકિક ઉપાય કરી શકાય. બીમાર પડ્યા છે તો દવાખાને જઈને દવા લેવામાં કોઈ બીજા દેવનો આશ્રય નથી કરતા. આપણે લૌકિક ઉપાય કરીએ. ઘરમાં ઝઘડો થયો તો લૌકિક રીતે એનું નિવારણ કરાય. પૈસા જોઈએ છે તો મહેનત મજૂરી કરાય. એ ઉપાય છે. પૈસા મેળવવા છે તો મહેનત મજૂરી કરવી જોઈએ. ચોરી લૂંટફાટ ન કરવી, પણ મહેનત મજૂરી તો કરી શકાય. પણ દુઃખને સહન કરવાનો ક્યારેય વિચલિત થઈને આપણે આપણો ધર્મ, આપણો આશ્રય છોડવો જોઈએ નહીં. એ પ્રકારના ગુણને કહેવાય છે ધૈર્ય. અને વિવેક અને ધૈર્ય જો બે હોય તો આશ્રયની સારી રીતે રક્ષા થાય. તો આપણો આશ્રય હંમેશા ભગવાનમાં ક્યારેય ચલિત ન થાય.
દુઃખ આવ્યું છે તો આ લોક સંબંધિત દુઃખ છે, અને ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે, જન્મો જન્મનો સંબંધ છે, તો દુઃખ તો આ જન્મ પૂરતું છે. ગયા જન્મનું દુઃખ અત્યારે લાગતું નથી. ગયા જન્મ આપણે દુઃખી હશું, પણ એ દુઃખ અત્યારે આપણને અનુભવમાં આવતું નથી. એમ આવતા જન્મ આ દુઃખ પણ અનુભવમાં નહીં આવે. અત્યારે મહાન લાગ્યું દુઃખ, તો આવતા જન્મની અંદર એ દુઃખ પાછું દુઃખ નહીં લાગે, ભૂલી જશું. પણ ભગવાનનો સંબંધ તો નિરંતર છે. તો એ આ લોકના દુઃખ માટે આપણે ભગવાનના સંબંધને ક્યારેય છોડવો જોઈએ નહીં. અન્યાશ્રય કરીને એ સંબંધને તોડવો નહીં. એ અન્યાશ્રયનો સિદ્ધાંત કે જ્યારે ગમે એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, લૌકિક ઉપાય કરી શકાય, પણ ભગવાનનો આશ્રય છૂટી જાય અને આપણે અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરવા માંડીએ, એ પ્રકારથી જો આપણે ભગવાનનો આશ્રય છૂટી જતો હોય તો આપણે આપણા ધૈર્યના ગુણને વિકસાવીએ તો ભગવાનનો આશ્રય છૂટે નહીં. તો વિવેક અને ધૈર્ય જે છે એ આશ્રયના પૂરક છે. આશ્રયને સિદ્ધ કરવાવાળા છે, આશ્રયને બલ આપવાવાળા છે, સુદૃઢ કરવાવાળા છે. તો વિવેક ધૈર્ય સહિત આશ્રય હોય તો ઉત્તમ વસ્તુ છે. તો વિવેક ધૈર્ય સહિત ભગવાનનો આશ્રય રાખવો જોઈએ. હવે વિવેક પણ ન હોય ને ધૈર્ય પણ ન હોય, કાંઈ વાંધો નહીં. દુઃખ આવ્યું તો આપણે સહન ન થતું, કાંઈ વાંધો નહીં. પણ ભગવાનનો આશ્રય ન છોડવો, પ્રભુનો આશ્રય નહીં છોડીએ અને શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહેશું તો વિવેક અને ધૈર્ય બે પ્રકટ થઈ જશે. પાછું આશ્રય એવો છે કે વિવેક ધૈર્યને પણ પ્રકટ કરી શકે છે. બે વસ્તુ છે. વિવેક ધૈર્ય હોય તો આશ્રયની રક્ષા થશે, પણ કદાચ ન હોય તો પણ આશ્રયમાં રહેવાથી, ભગવાનના આશ્રયમાં રહેવાથી ભગવાન જ ધૈર્ય સંપાદિત કરાવી દેશે અને વિવેક પણ જાગૃત થઈ જશે. પણ જો આપણે અન્યાશ્રય નહીં કરીએ અને કેવલ આશ્રય રાખશું પ્રભુનો, શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહેશું તો વિવેક ધૈર્ય પણ સિદ્ધ થઈ શકે છે. એટલે મહાપ્રભુજીના શરણાગતિના સિદ્ધાંતમાં વિવેક ધૈર્ય સહિત ભગવદ આશ્રય રાખવો અને વિવેક ધૈર્ય ન રહે તો પણ ભગવાનનો આશ્રય તો દ્રઢ જ રાખવો, એ આપણો શરણાગતિનો એ સિદ્ધાંત છે. એટલે આ શરણાગતિના સિદ્ધાંત સમજી લેવામાં આવે તો નિશ્ચય આ કલિકાલમાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સરળમાં સરળ ભગવત પ્રાપ્તિનો ઉપાય એ ભગવાનની શરણાગતિ છે. આ વિષય આપણો શરણાગતિનો અહીં આપણે લીધો. હવે શરણાગતમાં આપણે રહી શકીએ, શરણાગતિમાં તો શરણાગતિવાળા જીવે શું કરવું જોઈએ? કાંઈ નહીં કરવામાં આવે તો શરણાગતિનો ભાવ થોડો ઘણો હશે, એ પણ ક્યારેક દૂર થઈ જશે. પણ નિરંતર જીવનમાં આ શરણાગતિને જીવવી જોઈએ. એના માટે શું કરવું જોઈએ એ આપણે સપ્તવિધ ભક્તિનો માર્ગ જે શ્રી ગોપીનાથ પ્રભુચરણે સાધન દીપિકામાં બતાવ્યો છે, સપ્તવિધ ભક્તિનો માર્ગ. તો 7 વિધ ભક્તિ જે છે એ શરણાગતિના જીવે 7 પ્રકારની ભક્તિ કરવી જોઈએ, કરી શકે. કઈ કઈ? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય. આ 7 પ્રકારની ભક્તિ શરણાગતિમાં કરી શકાય. 7 ન થઈ શકે તો 3 કરી શકાય: શ્રવણ, કીર્તન, સ્મરણ. 3 પણ ન થઈ શકે તો ખાલી ભગવાન નામ શ્રી કૃષ્ણ શરણમમાં એ કરી શકાય. પણ કંઈક કરવું જોઈએ, 7માંથી કંઈક કરવું જોઈએ. 7 થાય તો ઉત્તમ છે. તો શું છે 7વિધ ભક્તિ? સપ્તવિધ ભક્તિ શું છે? શ્રવણ પહેલું છે. શ્રવણ, ભગવાનનું નામ, ભગવાનની લીલા, ભગવાનના ગુણ એ સાંભળવા. ભાગવતમાંથી, એતન્માર્ગીય ગ્રંથોમાંથી ભગવાનના ગુણને સાંભળવા. ભગવાનના જેટલા ગુણોને સાંભળવામાં આવશે તો હૃદયનો જે કચરો જે છે, પાપ જે છે, એ ભગવાનના ગુણ અંદર પ્રવેશ કરી ભગવાનનું નામ, ભગવાનનું ગુણ, ભગવાનની લીલા એ અંદર પ્રવેશ કરી અને ધુનોતી સમલમ, બધાય અમલ જે છે, બધા મલ જે છે એ ધોઈ નાખે છે. ધુનોતી સમલમ કૃષ્ણ એ સલિલસ્ય થા શરત એમ કહે છે. જેવી રીતે શરદ ઋતુ આવે એટલે જલનો મેલ બધો દૂર થઈ જાય, જલ બધા શુદ્ધ થઈ જાય શરદ ઋતુમાં. એવી રીતે ભગવાનના નામનું શ્રવણ કરો, ભગવાનના નામને સાંભળો, ભગવાનના ગુણને સાંભળો તો અંદરના મેલ બધા દૂર થઈ જાય અને હૃદય સ્વચ્છ થઈ જાય. તો ભગવાનના ગુણાનુવાદ સાંભળવા, પણ એમાં નિયમ છે. કોની પાસેથી સાંભળવા? ગમે ત્યાં કથા થતી હોય ત્યાં સાંભળી લેવું નહીં. જ્યાં પૈસા લઈને ભગવાનના નામનું કીર્તન કે કથા થતી હોય એ કથા કે કીર્તન એ કીર્તન ન કહેવાય, એ ધંધો કહેવાય. એ ધંધો કહેવાય, એ લોકોનો ધંધો છે કથા ને કીર્તન કહીને પૈસા કમાવા.
જ્યાં કથા નથી થતી પણ ધંધો થાય છે. એની બદલે ભાગવત સપ્તાહ કરવી હોય ને કથા કરવી હોય તો લાખોનો ખર્ચો થાય, પણ જો ભગવાનની કથા કરવી હોય તો એક પોથી વસાવો, ભાગવતની એક પોથી આપણે વસાવો. આપણા પુષ્ટિમાર્ગીય ભાગવત 2 જગ્યાએથી પુષ્ટિમાર્ગીય ભાગવત પ્રકાશિત છે. શ્રી વલ્લભાચાર્યજી ટ્રસ્ટ માંડવી તરફથી ભાગવતનું 4 ભાગમાં શ્રીમદ ભાગવત આવે છે. લગભગ 400 થી 500 રૂપિયામાં 4 ભાગ ભાગવતના આવે. અને પાટણ પુષ્ટિમાર્ગીય પાઠશાળા પાટણ એના તરફથી પણ ભાગવતજી પુષ્ટિમાર્ગની વ્યાખ્યાથી ભાગવત એ પાટણનું પણ બહાર પાડેલું છે. એ લોકોની કિંમત તો 150 કે 200 રૂપિયા જ છે 2 ભાગમાં. એ પાટણવાળા પણ બહાર પાડેલું છે. એવું એક પુસ્તક વસાવી લઈએ 500 રૂપિયામાં કથાનો ખર્ચો. અને આ ભાગવત સપ્તાહ લાખો રૂપિયાની કથા કરો 5-7 દિવસ જ થાય. આ 500 રૂપિયાનું પુસ્તક વસાવી લો કે 200 રૂપિયાનું પુસ્તક વસાવી લો. અને કોઈને પૈસા ન હોય, કોઈની પાસે 200-500 રૂપિયા પુસ્તક વસાવવા ન હોય તો પણ બોલજો. એવા વૈષ્ણવ પણ છે કે જે મફતમાં પધરાવી દે છે. જો તમારે ખરેખર કોઈ નિષ્કંચન વૈષ્ણવ હોય કે જેની પાસે દ્રવ્ય નથી, 500 રૂપિયા પણ નથી ભાગવત વસાવવાના, અને એને ભાગવતનું શ્રવણ કીર્તન કરવું છે તો પણ તમે કહેજો, ફ્રીમાં અપાવી દેશું ભાગવત. પણ એ ભાગવતની પોથી ઘરમાં વસાવી અને રોજ જેટલું આપણને 10 મિનિટ 15 મિનિટ 1 શ્લોક અડધો શ્લોક જેટલું પણ આપણાથી થાય એ ભાગવતનું પઠન કરીએ તો ભગવાનના ગુણાનુવાદ આપણે સાંભળ્યા કહેવાય, શ્રવણ કર્યું કહેવાય. 2-5 વૈષ્ણવ જે ભગવાનના ગુણ સાંભળવા ઈચ્છુક હોય એવા સાથે મળીને પણ વાંચન કરી શકાય, એકલા પણ કરી શકાય. પણ વાંચન કરીએ છીએ, પાઠ કરીએ છીએ એ શ્રવણ ભક્તિ છે. ભગવાનના જેટલું થઈ શકે એક સાથે મોટો ડોઝ ન દે કે 2-5 કલાક વાંચશું, ના. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ પણ ભાગવત નિયમિત પ્રમાણે રોજ શરણાગતિમાં દીક્ષા લીધા પછી રોજ ભાગવતનું પઠન, અડધો શ્લોક ને 5 શ્લોક પણ કોઈ ભાગવત રોજ વાંચતું હોય તો એમ ભાગવતના મહાત્મ્યમાં કીધું છે કે 5 શ્લોક, 1 શ્લોકના 4 ભાગ કરો, એનો ચોથો ભાગ તમે રોજ પાઠ કરો ભાગવતનો, તો પણ એનું ઘર એ ઘર નથી પણ તીર્થ છે. ભાગવત મહાત્મ્યમાં એમ કીધું છે કે જે ઘરની અંદર 5 શ્લોક ભાગવતનો પણ પાઠ થતો હોય એ ઘર નથી પણ તીર્થ જ છે, સાક્ષાત તીર્થ છે. આ લાભ કથામાં ન મળે, સપ્તાહમાં ન મળે, એ રોજ ઘરે વાંચીએ તો જ મળે. ભલે અડધો શ્લોક વાંચતા 5 શ્લોક વાંચતા લગભગ 2 મિનિટ પણ ન થાય, 2 મિનિટ પણ એ શ્રવણ કર્યું કહેવાય. તો ભગવાનના બધાય ઉપાય એવા બતાવું છું કે બધાએ કરી શકે. કોઈ એમ ન કહી શકે અમે આ ન કરી શકીએ, પણ કરવું ન હોય તો વાત અલગ છે. બાકી આપણે પ્રયાસ તો મારો એવો જ છે કે બધા જ કરી શકે. સર્વેશામ સર્વદા હિતમ. જો તમારે ભગવત ભક્તિ કરવી છે કે શરણાગતિને પણ દ્રઢ કરવી છે અને શરણાગતિમાં રહીને કંઈક સાધના કરવી છે તો ભાગવતનો 5 શ્લોકનો પણ પાઠ કરવો જોઈએ. 10 મિનિટ 5 મિનિટ પણ ભાગવત પાઠ કરવું જોઈએ. એટલે શ્રવણ થઈ ગયું. જે તમે શ્રવણ કર્યું છે એ તમે બોલો, બીજાને સંભળાવો. કોઈ વૈષ્ણવ સાંભળવા ઈચ્છતું હોય તો એની પાસે તમે એને સંભળાવો તો એક તમે કીર્તન કર્યું કહેવાય. જે વસ્તુ આપણે સાંભળી છે એને બોલો. ખાલી જાંજ પખાવા લ્યો તો કીર્તન થાય એવું નથી. ભગવાનનું નામને બોલીએ એ કીર્તન થઈ ગયું. તો ભાગવતની જે કથા તમે સાંભળી એ તમે બીજાને સંભળાવો તો કીર્તન થઈ ગયું. તો કીર્તન ભક્તિ થઈ ગઈ. પણ શ્રવણને કીર્તન કરતા રહેશો તો એ ભગવાનનું સ્મરણ પણ થશે. કેનું કથા કરીએ છીએ આપણે, ભગવાન અંદર પ્રવેશ થશે તો સ્મરણ પણ થવું જોઈએ. પછી ભગવાનનું સ્મરણ કરીએ, જે કથા આવી છે ભગવાનનું સ્મરણ પણ થશે. તો શ્રવણ, કીર્તન અને સ્મરણ ત્રણેય ભક્તિ થવી જોઈએ, સાથે થવી જોઈએ. શ્રવણ પણ કરવું જોઈએ, કીર્તન પણ કરવું જોઈએ અને સ્મરણ પણ કરવું જોઈએ. કેટલાક લોકોને ટેવ એવી પડી ગઈ કે શ્રવણ કરવાની ટેવ પડી ગઈ, કેટલાને કીર્તન કરવાની ટેવ પડી ગઈ. તો બેયની ભક્તિ દ્રઢ થતી નથી. બેયની દ્રઢ થતી નથી. અમુકને બોલવાનું જ ગમે છે, સાંભળવું ન ગમે. ઘણા એવા છે કે એને વક્તા થવું જ ગમે, સાંભળવાનું કહો તો મજા ન આવે. પણ ભક્ત હશે તો એને સાંભળવું પણ ગમે છે, સંભળાવવું પણ ગમે છે. શ્રવણમ કીર્તનમ સ્મરણમ. આપણું ધ્યાન નથી કહ્યું કે ભાઈ સાંભળવા છતાં ભક્તિ કેમ નહીં કરો. તમે કીર્તન ન કર્યું ક્યારે, શ્રવણ કર્યું પણ એનું કીર્તન કરો, એનું સ્મરણ કરો. ખાલી શ્રવણ કર્યું પણ સ્મરણ ન કર્યું તો એટલો વધારો નથી થતો, આગળ નથી વધારતું. છતાં પણ શ્રવણ કીર્તન સ્મરણ થાય તો ભક્તિમાં એક નિખાર આવે છે. બાકી શરણાગતિ તો રહે છે. શ્રવણ કરવાથી પણ ભગવાન
નિરંતર શ્રવણ કરતા જ રહેશું તો શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય આમ તો સાથે જ હોય છે. જેમ સેવા પણ આપણા તન અને આપણા વિત્તથી જ સેવા થવી જોઈએ, એમ શ્રવણ કીર્તન સ્મરણ ત્રણેય થવું જોઈએ. ઘણે સાંભળવું જ ગમે ને ઘણે સંભળાવવું જ ગમે, તો બેયમાં હકીકતમાં બગાડ થવાનો સંભવ આગળ જઈને થાય છે કે સંભળાવવાળાને એમ થઈ જાય કે હું વક્તા છું, મહાન છું, આ મારો શિષ્ય છે, એને હું એ સાંભળે છે તો બધા મારા શિષ્ય છે, શિષ્ય ભાવ ઉત્પન્ન થઈ જતા હોય, ઓલાને ગુરુ ભાવ થઈ જતો હોય. પણ શ્રવણ કીર્તન બે ભક્તને બે થવું જોઈએ, શ્રવણમ કીર્તનમ સ્મરણમ. તો શ્રવણ પણ કરવું, કીર્તને કરવું, સ્મરણ કરવું. ભગવાન જેની લીલા આવી છે, ભગવાનની આ બધી લીલાઓ છે જે આપણે રોજ ભાગવતમાં વાંચીએ છીએ, એ બધી લીલા ભગવાનની છે, એનું સ્મરણ કરવું. ત્યાર પછી આવે છે પાદ સેવન, અર્ચન. હવે શ્રવણ કીર્તન સ્મરણ કરવા કરતાં આગળ ભગવાનનું સ્વરૂપ, કોઈ ચિત્રજી હોય, કોઈ સ્વરૂપ હોય, શાલિગ્રામજી હોય કે ભાગવતની પોથી પણ ભગવાન જ છે સાક્ષાત. ભાગવત પણ પોતે સાક્ષાત ભગવાન છે. એ ભાગવતની પોથીનું સેવા ન બની શકે તો પૂજન કરવું. કંકુ, અક્ષત, ચંદન, ફૂલ એ ચઢાવવું, ફૂલની માલા ધરવી કે ફૂલ ધરી દેવા, કંઈક ભોગ ધરી દેવું, મિશ્રીથી લઈને ગમે તે. મિશ્રી ગોળની કણી પણ ચાલે, મિશ્રીની કણી પણ ચાલે, એ ભોગ ધરવું અને પરિક્રમા કરી વંદન કરવું અને ભાગવતનો પાઠ કરવો. આટલી સૂક્ષ્મ પૂજા આપણે અર્ચન કહેવાય છે. એ અર્ચન તમે સ્વરૂપનું કરી શકો, ચિત્રનું કરી શકો, તો મિશ્રી વગેરે એમાં ભોગ ધરી શકાય. સેવામાં મિશ્રી ભોગની કોઈ સેવા છે નહીં. પૂજામાં મિશ્રી ભોગ ધરાય, સેવામાં મિશ્રી ભોગ ન ચાલે. એ સેવાનો વિષય ક્યારેક આવશે તો ચર્ચા કરી. અત્યારે સેવાની ચર્ચા હું કરતો નથી, કારણ કે શરણાગતિનો સિદ્ધાંત હું કહેવા માગું છું. થોડું કંઈક કરતા થશું તો આગળ કંઈક આપણું આગળ વિકાસ થશે. અત્યારનો જે મુદ્દો જે કહેવાનો છે કે સાત્વિક ભક્તિ તો કરી જ શકાય બધાએ. તો મિશ્રી એ ભાગવતની પોથીને ભોગ ધરો અને ભાગવતનો પાઠ કરો, પરિક્રમા કરો. ભાગવતની પરિક્રમા કરીએ, સ્વરૂપની પરિક્રમા કરીએ, 3 પરિક્રમા કરવી જોઈએ પૂજામાં. અને જો ગોખલા વગેરે બિરાજતા હોય ઠાકોરજી અને એની ફરતી પરિક્રમા ન થઈ શકે તો પોતે 3 વાર ફરી જવું જોઈએ. ભગવાનની સામે ઊભા રહી અને 3 વાર પોતે એ ફરવું, એટલે ભગવાનની પ્રદક્ષિણા થઈ ગઈ. એ ભાવ એ છે કે હું પ્રભુની આજુબાજુ ફરી રહ્યો છું, પણ એવી અનુકૂળતા નથી કે પરિક્રમા થઈ શકે, તો એ પરિક્રમા પોતે ફરીને પણ પરિક્રમા કરી શકાય છે. આ પૂજા વિધિ છે, એને અર્ચન કહેવાય છે, અર્ચન ભક્તિ કહેવાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, ભોગ. ધૂપ દીપ કરવું, અગરબત્તી, દીવો. ઘણી અગરબત્તી પુષ્ટિ માર્ગમાં હોય જ નહીં, સાવ ખોટી વાત છે. અગરબત્તી પુષ્ટિ માર્ગમાં ન હોય, ના એવું નથી. અર્ચનની અંદર અગરબત્તી પણ થાય છે, અર્ચનમાં કરી શકાય છે. અગરબત્તી કરવી, દીવો કરવો, આરતી કરવી, ભોગ ધરવું. અને સેવામાં તો અગરબત્તી તો સેવામાં થાય છે, કોણ ના પાડે છે, કોઈને ખબર નથી. બાકી કોઈ પણ મહારાજશ્રીને પૂછી લ્યો કે એના ઘરમાં સેવા થાય છે, એમાં તમે અગરબત્તી કે ધૂપ કરો છો કે નથી કરતા? બોલો, સેવામાં પણ થાય જ છે. આ તો આપણે કરતા નથી. ધૂપ દીપ જે છે એ સેવામાં પણ થાય છે. આપણે કરીએ નહીં વાત અલગ છે, પણ ઘણા કે પુષ્ટિમાર્ગમાં અગરબત્તી હોય જ નહીં, ખોટી વાત છે. ધૂપ કરી શકાય, ધૂપ દીપ કરી શકાય છે અને થાય પણ છે. બધા ઘરમાં થાય છે, દરેક ગોસ્વામી બાળકો કરે છે. વૈષ્ણવ લોકો એમ સમજે છે કે ધૂપ દીપ થાય જ નહીં. સેવા કરનારા પણ કરી શકે છે, સેવા કરનારા કરી શકે છે. સુગંધ માટે એ અગરબત્તીની કે ધૂપની આરતી કરવી, એક દીવો હોય એની આરતી કરવી, દીપ આરતી કહેવાય. ધૂપ આરતી, દીપ આરતી એ પૂજન વખતે પૂજાનો પ્રકાર છે. ધૂપ દીપ કરવું, એટલે કોઈ દીવાબત્તી કરતું હોય તો એમાં કોઈ વાંધાજનક છે નહીં, પૂજનમાં કરવું જ જોઈએ, કરી શકાય. એટલે અર્ચન કહેવાય. અને જે મિશ્રીની કણી તમે ભોગ ધરી છે પૂજામાં, એ મિશ્રીની કણી તમે તમારા પ્રસાદ વગેરે મિલાવીને લો તો અન્ન દોષથી પણ બચી શકાય છે. ભગવત પ્રસાદ છે, એ પ્રસાદ તમે રોજ પ્રાપ્ત કરી શકો છો. એ મિશ્રી પ્રસાદ પણ તમે તમારા ખાનપાનની વસ્તુમાં મિલાવીને લો તો તમને ભગવત પ્રસાદ અને અન્ન દોષથી પણ બચી શકાય છે. આને કહેવાય છે અર્ચન. પાદ સેવન, અર્ચન કરો તો પાદ સેવન પણ થશે. ભગવાનના ચરણનો સ્પર્શ કરો, ચરણારવિંદનો આશ્રય કરો, એ ભગવાનના ચરણની સેવા કરો. ભગવાનની પૂજા માટે કોઈ વસ્તુ લાવો, તુલસી પત્ર લઈ આવો, ફૂલ લઈ આવો, એ બધી પરિચર્યાઓ છે એ પાદ સેવન છે. પરિચર્યા બધી એ પાદ સેવન છે. ભગવત મંદિર હોય, ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં બુહારી કરો,
ત્યાં પોતનું કરો એ બધું પાદ સેવન કહેવાય છે. પરિચર્યા બધી પાદ સેવન કહેવાય. ભગવાનના ચરણની સેવા છે. વંદન, ભગવાન કેટલા મહાન છે, એ સૌથી મોટા છે, એનાથી મોટું કોઈ તત્વ નથી, એવો ભાવ પ્રભુમાં રાખીને પોતાની દીનતાને જાણી અને ભગવાન તરફ ઝૂકી જવું એ વંદન કહેવાય છે. એ વંદન ભક્તિ કહેવાય કે પ્રભુને વંદન કરવું, દંડવત પ્રણામ કરવા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એ વંદન ભક્તિ છે. અને છેલ્લે છે દાસ્ય. હું પ્રભુનો દાસ છું, પ્રભુનો દાસ છું, એ મારો સ્વામી છે, એ ભાવ ધરાવવો એ દાસ્ય ભક્તિ કહેવાય. શરણાગતિમાં રહેનારા પણ આ 7 પ્રકારની ભક્તિ તો કરી જ શકે છે. જેના ઘરમાં ઠાકોરજીની સેવા નથી, આ 7 ભક્તિ તો શરણાગતિવાળા કરશે. નિરંતર આ 7 ભક્તિનું આવર્તન કરતા રહેશું તો શરણાગતિ એ દ્રઢ થઈ જશે. કારણ કે રોજ કરવાથી કોઈ વસ્તુ રોજ આપણા જીવનમાં આવે તો દ્રઢતા આવે, ખાલી બોલવાથી ન આવે. 7 ન થઈ શકે તો 3 તો કરવી જ, શ્રવણ, કીર્તન અને સ્મરણ. એમાં તો કાંઈ પૂજા કાંઈ નથી, સ્વરૂપ કે પૂજા કાંઈ જરૂર નથી. શ્રવણ કરવું, રોજ કાંઈક ને કાંઈક ભાગવતમાંથી ભગવાનની લીલાઓને રોજ સાંભળી, રોજ નિત્ય નિયમપૂર્વક ભાગવતમાંથી રોજ ભગવાન લીલા સાંભળવી, એ મોઢેથી એને બોલવી અને એનું સ્મરણ કરવું, ભગવાનનું યાદ કરવા, ભગવાનની લીલાધામોને યાદ કરવા, ભગવાનની લીલાઓને યાદ કરવી, પ્રભુના સ્વરૂપને યાદ કરવું, એનું સ્મરણ કરવું. ભગવાનનું જે કોઈ પાઠ કરીને ત્યારે સામે ચિત્રજી પધરાવીએ છીએ આપણે, ચિત્રજી પધરાવીને પાઠ કરવાનો હેતુ એ છે કે પાઠ કરતી વખતે આપણે વારંવાર એનું દર્શન કરીએ. એ દર્શન કરવાથી ધીરે ધીરે આપણને જ્યારે જ્યારે લીલાનું સ્મરણ થાય ત્યારે કમસે કમ જે સ્વરૂપ આપણી સામે છે એનું તો સ્મરણ થાય ને. ભગવાન કેવા તો કે જેને આપણે રોજ જોઈ રહ્યા છીએ એ પ્રભુ આપણને યાદ આવે. તો આપણે સામે પાઠ કરતી વખતે પણ એક સામે ચિત્રજી પ્રભુનું પધરાવીએ છીએ અને પછી આપણે પાઠ કરીએ એની સામે દ્રષ્ટિ રાખીને, તો જે કાંઈ લીલાઓનું સ્મરણ થાય, આંખ બંધ કરીએ તો આપણને એ ચિત્ર આપણા સ્મરણમાં આવે. એ સ્મરણ ભક્તિ છે. તો શ્રવણ, કીર્તન અને સ્મરણ એ ત્રણેય વસ્તુ આપણે કરી શકીએ છીએ, દરેક કરી શકે છે. શ્રવણ, કીર્તન અને સ્મરણ ત્રણેય ન થાય તો શ્રવણ તો કરવું જ. એ પંચપદ્યાની નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે કે શ્રવણ તો કરવું જ, ભગવાનના નામનું. ત્રણેય ન થાય તો એક કરવું, શ્રવણ કરવું. અને એક પણ ન થાય, ચાલો 9માંથી 7, 7માંથી 3, 3માંથી 1, એક પણ ન થાય તો ખાલી શરણાગતિનો ભાવ તો રાખવો જ જોઈએ. તોય પાછું એકને એક વાત છે કે હે પ્રભુ, મારાથી કંઈ નથી થતું, શ્રવણ, કીર્તન, સ્મરણ કંઈ નથી, છતાં હું આપનો છું, તોય તરી જશો આપ. હવે કોઈ કહે છે આ એ ન થાય તો પછી રામ રામ કરી દે, કૃષ્ણ કૃષ્ણ બંધ કરીને હવે પછી રામ રામ એટલે છૂટા પડી જવું કે હવે આપણે આ માર્ગને કામના નથી. આનાથી તો બીજો કોઈ ઉપાય ભગવાનના શરણ, 7માંથી 3, 3માંથી 1, એકેય ન થાય તોય ચાલે. જો શરણનો ભાવ હોય કે હું પ્રભુ આપનો છું, એવો ભાવ જો ટેકો છે ત્યાં સુધી આપણે પુષ્ટિ માર્ગમાં રહી શકીએ છીએ. અને ભગવાન તો દરેક જીવનો ઉદ્ધાર કરવાવાળા છે. કામ ક્રોધથી પણ ઉદ્ધાર કરે, દ્વેષથી પણ ઉદ્ધાર કરે, તો શરણે આવેલાનો કેમ ના કરે? કામ ક્રોધથી પણ ઉદ્ધાર કરી દીધો ભગવાને, દ્વેષથી ઉદ્ધાર કરી દીધો, ભયથી ઉદ્ધાર કરી દીધો, તો ભગવાનમાં શરણાગત થઈ જઈએ તો કેમ ઉદ્ધાર ન કરે? અવશ્ય શરણસ્ય સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રયમ યમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણદો. બીજું, ઘણા એમ કે છે અમે વાંચતા આવડતું નથી, ભાગવત કેવી રીતે પાઠ કરીએ? વાંચતા નથી આવડતું તો કાંઈ વાંધો નહીં. જે ભાગવત પાઠ ન કરી શકે તો એને ખાલી ભગવાનના નામ બોલવા જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણમ નિરંતર બોલો તો એનાથી શ્રવણ પણ થશે, કીર્તન પણ થશે. અને ભગવાનનું આ કૃષ્ણની હું શરણમાં છું, કૃષ્ણને યાદ કરીને આ શ્રી કૃષ્ણ શરણમમાં કરશો અને જે કાંઈ તમે સાંભળ્યું છે ભગવાનની લીલાઓને એને તમે યાદ કરતા રહેશો તો શ્રવણ, કીર્તન, સ્મરણ થઈ ગયું. જે વસ્તુ ગુણથી થાય, લીલાથી થાય, નામથી પણ થઈ શકે. ખાલી નામ લ્યો. દયારામભાઈ તો એમ કહે છે કે તમને કૃષ્ણ નામ લેતા લેતા કંટાળો આવે, કૃષ્ણ કૃષ્ણ કહેતા કંટાળો આવે તો કૃષ્ણના હજારો નામ છે. ગમે એ નામ બધું સરખું જ છે. હરિ કયો, વામન કયો, એ નરસિંહ કયો, કૃષ્ણ કયો, રામ કહો, દરેક નામ જે છે એ માધવ કયો, હરિ કયો, ગોપાલ કયો, ગોવિંદ કયો, નારાયણ કયો, વાસુદેવ કયો, બધા જ નામ જે છે અલગ અલગ નામોનું ઉચ્ચારણ કહેતા કરીએ તો નામનું નિરંતર ઉચ્ચારણ કરતા રહેવું. એ નામનું ઉચ્ચારણ કરવાથી પણ શ્રવણ, કીર્તન, સ્મરણ આદિ ભક્તિઓ, નામને યાદ કરશો, સાંભળશો નામને તો એ શ્રવણ ભક્તિ થઈ જશે. નામ બોલશો, મોટેથી બોલશો, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ એમ બોલશો
તો કીર્તન ભક્તિ થઈ જશે. ભગવાનને બોલતા બોલતા ભગવાનને યાદ કરશો, સ્મરણ ભક્તિ થઈ જશે. તો નામથી પણ શ્રવણ, કીર્તન, સ્મરણ ત્રણેય ભક્તિ કેવલ નામથી પણ થઈ શકે છે. તો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ ભાગવત કદાચ પાઠ થાય કે ન થાય, કરવું જોઈએ, પણ ન થાય તો પણ ભગવાનનું નામ નિરંતર લેવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ પ્રયત્ન કરવો પડે, તકલીફ પડશે, પણ એકવાર લેવાની શરૂઆત કરીએ. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ એ ત્રણેય વસ્તુ ભગવાનના નામથી પણ થઈ શકે. તકલીફ તો પડે, કારણ કે આપણે વિષયોમાં સહજ આસક્તિ છે અને ભગવાનનું નામ લેવામાં તકલીફ તો થવાની છે, પણ થોડીક વાર તકલીફ થશે. દરેક વસ્તુ તકલીફથી જ પ્રાપ્ત થાય છે. દરેક વસ્તુ શીખવામાં તકલીફ તો પડે. આપણને ઘણી બધી તકલીફ તો દરેક વસ્તુ, કંઈ પણ વસ્તુ શીખીએ તો કઠિન જ હોય, તકલીફ તો પડે. એમ ભગવાનનું નામ લેવામાં પહેલાં તકલીફ પડે, પણ એકવાર નામ લેવા માંડશું તો ભગવાન જ આપણા હૃદયમાં પ્રવેશ કરીને પછી એ જ આપણને આગળ આપણો પ્રવેશ, નામથી આગળ પ્રવેશ પ્રભુ જ કરાવશે. કારણ કે નામ દ્વારા પ્રભુ જ અંદર પધારી રહ્યા છે. એટલે શરૂઆતમાં આપણે થોડોક પ્રયત્ન કરીએ, આપણે એક પગલું ચાલીએ અને ભગવાન 19 પગલાં ચાલે. નિયમ એવો છે કે આપણે એક પગલું ચાલીએ તો ભગવાન 19 પગલાં આપણી તમે ચાલશે. આપણે એક નામ લેશું તો ભગવાન 19 નામ આપણા લઈને આપણી નજીક આવશે. તો ભગવાનથી નજીક રહેવાનો ઉપાય છે બસ કે એનું નામનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમમાં ધોળપદ આવડે તો ધોળપદ બોલીએ, આખ્યાન બોલીએ, મૂળ પુરુષ બોલીએ, ધોળપદ બોલીએ, યમુનાજીના 41 પદ બોલીએ. દરેક વસ્તુ ભગવાનનો નામાત્મક હોવાથી કથા જ છે. ધોળપદ પણ બોલી શકાય, ન બોલી શકાય એવું નથી. ધોળપદ દ્વારા પણ આપણું ભગવાનમાં એ દ્રઢ થઈ જાય છે. ભગવાન લીલાઓ ધોળપદથી પણ ગાઈ શકાય, કીર્તનોથી ગાઈ શકાય, અષ્ટસખાની વાણીથી ગાઈ શકાય. આખ્યાન ગુજરાતીમાં છે, નવે નવ આખ્યાન, આખું ભાગવત જ છે. તો આખ્યાનનો પાઠ કરવો. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ કૃપાલ, તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતામન આરો, કરુણ કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણું વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આદિ પંથ અધિકારી મુનિજન તે માહે લઈ થાય. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સીપે રે કહીએ, રૂપ વર્ણ ઉપદ્રષ્ટ પદાર્થ ત્યાં એકો ન લઈએ. આ પણ ભગવદ લીલા જ છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ હોતી જે ભાગવતનો વિષય છે એ જ પાછો આખ્યાનનો વિષય છે. તો વલ્લભાખ્યાન બોલીએ, વલ્લભાખ્યાનનો પાઠ કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ. કોઈ પણ રીતે કૃષ્ણ નામ લેવું જોઈએ, કૃષ્ણના ગુણ ગાવા જોઈએ. અને ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદિનામ નૈવાત્મને કુતન્યતઃ. ભગવાનના નામના ગુણગાનમાં જે આનંદ રહેલો છે એ આનંદ આત્માનંદમાં, બ્રહ્માનંદમાં પણ બ્રહ્મજ્ઞાનીઓને આવતો નથી. એટલે સુખદેવજી જેવા જ્ઞાની પણ ભગવાનના ગુણોનું ગાન કરે છે. એટલે ગુણનું ગાન કરતા થઈ જાય. આમાં કોઈ ખર્ચ નથી, આમાં કોઈ અપરસ રાખવાનું નથી, કોઈ મેન રાખવાનું નથી, નાહવાની જરૂર નથી. ભગવાનનું નામ લેવામાં ન નાહતા હોય તો ચિંતાની વાત નથી. અમને નાહવાની ટેવ નથી, કાંઈ વાંધો. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ. ન નાહતા હોય તો શ્રી કૃષ્ણ શરણમ કહી શકાય. અશુદ્ધ અવસ્થામાં શ્રી કૃષ્ણ શરણમ બોલી શકાય. ભગવાનના નામ લેવામાં કોઈ નાહવાની, કોઈ મેંડની, કોઈ કૂવાના જલ ભરવાની, કે અપરસની કોઈ જરૂર નહીં. સૂતકમાં ચાલે, રજસ્વલામાં ચાલે, સૂતકમાં ચાલે. ભગવાનનું નામ દરેક અવસ્થામાં લઈ શકાય. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. ફક્ત શ્રી કૃષ્ણ શરણમ કરતાં આપણે થઈ જઈએ, આપણે પુષ્ટિ માર્ગી બની જશું, ભગવત શરણાગત થઈ જશું, ભક્તિ માર્ગી પણ બની જશું. જો આપણને એક ટેવ પડી ગઈ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ નહીં તો કોઈ પણ ભગવાન કૃષ્ણનું કોઈ પણ નામ, મંત્રોપી કસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ પણ નામ ભગવાનનું ફલદાયી છે. ભગવાનનું નામ, ભગવાનના ધોળ, પદ, કીર્તન, આખ્યાન, મૂળ પુરુષ, 41 પદ, 16 ગ્રંથો, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, જે કંઈ કરવું હોય એ બધું પ્રાપ્ત છે. પણ ભગવાન નામ એનું શ્રવણ, કીર્તન, સ્મરણ જો કરતા થઈ જઈએ. બધાને પુષ્ટિમાર્ગ અઘરો છે, એમાં ક્યાં અઘરો છે? ખાલી શ્રી કૃષ્ણ શરણમ બોલવા માંડો, તમે પુષ્ટિમાર્ગી થઈ ગયા. આમાં શું અઘરું છે? પુષ્ટિમાર્ગી ખાનાની ધાર છે, એમાં ક્યાં ખાનાની ધાર છે? શ્રી કૃષ્ણ શરણમ બોલો. એ પાપી પણ એ શ્રી કૃષ્ણ શરણમ બોલીને એ પાપીનો પણ ઉદ્ધાર થઈ જાય છે. ગમે એવો પાપી પણ ભગવાન નામથી મુક્ત થઈ જાય છે. ક્યાં પુષ્ટિમાર્ગ અઘરો છે? હવે કોઈ દિવસ કોઈ બોલતા નહીં પુષ્ટિમાર્ગ અઘરો છે. ખાનાની ધાર છે. પુષ્ટિમાર્ગ તો બહુ મહાન ભક્તોનો માર્ગ. શ્રી કૃષ્ણ શરણમ બોલતા આવડે. ન પૈસાનો ખર્ચ, ન 1 રૂપિયાનો ખર્ચ, કોઈ પ્રકારનો ખર્ચ નથી આની અંદર. કોઈ આમાં વચ્ચે આવતું નથી, કોઈ લેવડાવાળું ન જોઈએ, કોઈ વચ્ચેની કડી પણ ન જોઈએ. ભગવાનને તમે બે જ એ નામથી પુકાર્યા કરો. ભગવાન શ્રી કૃષ્ણ શરણમ, શ્રી હે પ્રભુ હું આપની શરણમાં છું. બસ પુષ્ટિ માર્ગની અંદર તમે પુષ્ટિ માર્ગી બની શકશો અને પુષ્ટિ માર્ગને જીવી શકશો. પ્રભુ તમને સ્વયસુગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. ભગવાનના ગુણનું ગાન કરશો તો ભગવાન તમારા હૃદયમાં વિરાજશે, તમારા હૃદયની અંદર નિવાસ કરશે. પછી તમારી ગતિ ભક્તિ માર્ગ સિવાય અન્યત્ર ક્યાંય નહીં થાય.
પણ કરીએ તો થાય. પહેલી વાત એ છે. સાંભળવું તો ગમે છે પણ બોલવું કઠિન છે. તો પ્રયત્ન કરશો તો ભગવાન કૃપા કરશે, મહાપ્રભુજી કૃપા કરશે. નિરંતર મહાપ્રભુજીનું ચિત્રજીનું દર્શન કરવું, મહાપ્રભુજીનું રોજ દર્શન કરી અને અષ્ટાક્ષર મંત્રનું જેટલું બને એટલું વારંવાર આપણા ચિત્તને પ્રેરણા આપવી. જેમ નવાખ્યાનમાં કીધું છે કે નિત પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના. જીભને કહેતા રહેવું પડે કે તું આ ભગવાનનું નામ લે. અને જીભ એવું અવયવ છે કે તમે ગમે એટલી વાર ઉપયોગ કરો કોઈ થાકશે નહીં. પગથી ચાલો તો થાક લાગે, આંખથી જોવો તો થાક લાગે, બોલો તો થાક લાગે, પણ જીભ કોઈથી થાકતી નથી. બોલીએ આપણે એટલે આપણું માથું ખેંચાશે, કદાચ આંખ ખેંચાય, બધું ખેંચાય, પણ જીભ કે ખેંચાતી હોય કે દબાવવી પડે. આજે હું બહુ બોલ્યો એટલે મને દબાવી દો તો રોજ પ્રવચન કરીને કોઈને કહેવું પડે કે થોડીક વાર દબાવો. પગથી ચાલે દબાવવો પડે, પણ કોઈ ચરણ સેવા કરતા જોયા છે, કોઈને જીભ સેવા કરતા જોયા નથી. તો જીભને ગમે એટલી વાપરો, ગમે એટલો ઉપયોગ કરો, થાકતી નથી. આ એવું અવયવ છે કે થાકતી નથી. તો આનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમો. આ જીભ જ તારી દે, જીભ જ મારી જ દે. જીભ જ તારી દે અને જીભ જ મારે. જેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે જીભતા જ થાય છે. જેટલા ઝઘડા થાય છે આ જીભથી જ થાય છે. એને ખાલી અષ્ટાક્ષર લેવાની ટેવ પાડી દઈએ તો ઘણા ઝઘડા મટી જાય. જેટલા ઝઘડા છે આના જ ઝઘડા છે. 80% તો આના જ ઝઘડા છે. 80% ઝઘડા જીભથી જ થાય. એટલે આ જીભ ઉપર કંટ્રોલ આવી જાય, ભગવાનનું નામ લે, બીજું કાંઈ બોલે નહીં. અને ઘરમાં જ્યારે ઝઘડો થાય તો બેયનો 50-50% વાંક હોય તો જ ઝઘડો થાય. પણ કોઈનો ઝઘડો થયો તો સમજી લેવું 50% તો યોગદાન છે જ. પણ આપણે એમ માનતા કે હું નિર્દોષ છું. નહીં, 50% યોગદાન છે. તમે એક શબ્દ બોલ્યા, તમે પાછી 2 શબ્દ બોલ્યા એટલે ઝઘડો થાય. ભાઈ બોલા બોલ્યા કરે આપણે જવાબ ન દે તો થોડી વારમાં એનો ઉત્સાહ શાંત થઈ જાય. લડવાનો ઉત્સાહ એનો શાંત, કાંઈ જવાબ જ દેતો નથી. એટલે એક બેન મારી પાસે આવ્યા હતા. એને ઝઘડો એ વાતનો હતો કે હું ગમે એટલું બોલું છું, આ કાંઈ જવાબ જ દેતા નથી. ઓલા ભાઈ એવો એક ધ્યાસી દ્રઢ કરી લીધો હતો કે ગમે એ થાય બોલવું જ નહીં. તો બેન એટલા ગરમ થઈ કે મારે હવે ઝઘડવું કેમ? કંઈ બોલે તો ઝઘડો કરવો ને, કે બોલતા જ નથી. તો હવે હું અને પછી મને એમ થાય કે આને કહેશું, આને કંઈ ફેર પડવાનું નથી, તો પછી મારે બોલવું શું? એટલે 50 આપોઆપ ઝઘડા કરવાનો ઉત્સાહ શાંત થઈ જાય. બાકી જો એમાં આપણે એક શબ્દ સામે બોલીએ તો 50% યોગદાન આપણું થઈ ગયું. ઝઘડામાં આપણું પણ યોગદાન છે. એટલે હંમેશા જીભ જે છે એને કંટ્રોલ કરી લેવામાં આવે તો ઝઘડા બધા શાંત થઈ જાય. અને એના કરતાં જો જીભને વાળી દેવામાં આવે શ્રી કૃષ્ણ શરણમાં, કૃષ્ણ, હરિ, કૃષ્ણ, વિઠ્ઠલ, ગોવિંદ, ગોપાલ એ નામમાં જો એને વાળી દેવામાં આવે તો આપણું આત્મકલ્યાણ પણ થઈ જાય, આપણો ઉદ્ધાર થઈ જાય, ભગવાન મળી જાય, પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. જીભ કોઈથી થાકતી નથી. એટલે જેટલો ઉપયોગ કરવો એટલો આનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ઉપયોગ બહુ જ કરીએ છીએ, પણ ભગવાનનું નામ લેવામાં જો એનો ઉપયોગ કરીએ તો આ જીભ આપણને તારી જશે. આ એવું અવયવ છે આપણે કે કોઈ દિવસ એને કોઈ થાક લાગતો નથી. બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, જીભ નહીં થાકે. આંખ થાકશે, માથું થાકશે તો આંખ બંધ કરી લેવાની. આંખ થાકે બોલવાથી તો આંખ બંધ કરીને બોલી શકાય. શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમ, તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમાં મદદભિરેવમ સત્તમ સ્થેયમ ઇત્યેવ મે મતિ. તો આ આપણો વિષય છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. શરણાગતિના પ્રારંભિક આપણા સિદ્ધાંતો આ છે. અને આ સિદ્ધાંતોનું જો આપણે પાલન કરશું તો આપણે માલા પેરાણીથી બચી જશું, ભાગવત સપ્તાહથી બચી જશું, આપણો ઉદ્ધાર થઈ જશે, ભગવાન મળી જશે. આ સરળમાં સરળ ઉપાય છે. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. કોઈ પણ સંપ્રદાય સંબંધી, માર્ગ સંબંધી કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. સંકોચ નહીં રાખવો જોઈએ. પ્રશ્ન પૂછવામાં કંઈ સંકોચ ન રાખવો. હા, શું છે? જો એક વસ્તુ છે તો બધું સમજાઈ ગયું હોય તોય પ્રશ્ન ન કરે, કાંઈ ન સમજાણું હોય એ ના કરે. બે શક્યતા. હા, કે સાવ ગિરાધરણ કે જેવું હોય તો એમાં કંઈ પ્રશ્ન થવાનો સંભવ જ નથી. અને બધું સમજાઈ ગયું, પૂર્ણ જ્ઞાની હોય તો કંઈ પ્રશ્ન કરવાની જરૂર નથી.
તો સારી વાત છે. મને લાગે છે કે બહુ અઘરી વાત તો કાંઈ છે નહીં, છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય છે. સેવા સંબંધી હોય, માર્ગ સંબંધી હોય, કોઈ અડચણ હોય પુષ્ટિ માર્ગમાં ચાલવામાં, તો પ્રશ્ન પૂછવો જોઈએ. કોઈ ન સમજાણું હોય, કંઈ સંશય હોય, પૂછવું જોઈએ. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ શ્રી વલ્લભ નખચંદ્ર છટાવીન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કે साधन और नहीं आकली में चासु हो निवे, सूर कहा कहे द्विदयांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण. श्री वल्लभा, श्री गोपीनाथ जी प्यारे, श्री गुसाई जी परम.